હતા બાપુની અમે મંદિરે બેઠા હતા ને એક ભાઈ ને આમ હાલતા થયા ને મેં કીધું પણ રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે રોકાને એ કે ના મારે કે જ્યાં વગર હાલે એવું નથી પણ મેં કીધું રોકાને મજા આવશે કે ના મારે નથી રોકાવું ત્યાં હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાછો આવ્યો એટલે મેં કીધું કાં કેમ પાછો આવ્યો એ કે બિલાડું આડું ઉતર્યું મેં કીધું હવે તો કે હવે રોકાવું મેં કીધું મારા દીકરા બિલાડાનું માને મારું ન માને પણ બિલાડાને તો પૂછવું હતું તારા શકલથી એને વાંધો ન થયો ને કે એ હાથ સુધી રખડી જાય ઊંધડું નહીં ચડે અરે બધું હાલ્યું છે તમે જોવો તો હારે દુનિયામાં લગન હોય ને લગન તો બેનું છે ને બેનું એમ કે કાળો હાડલો ન લેવાય જણ હોય તો કે કાળું પેન્ટ ન લેવાય ને કાળા જોડા ન લેવાય માથામાં કોક કોક ધોળા વાળ થયા કે કાળો પીસડો મરાય ને કે ગળઢો લાગી એટલે અહીંયા આ નો નડે કાળું અરે સગવડી તો જોવા કંકોત્રી આવે ને લગ્નમાં કંકોત્રી આવે ને એમાં કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય તેમ જોજો કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો ગમે ત્યાંથી આપણી કંકોત્રી હજી તમારે લખેલું હોય વાંચવું હોય તો વાંચી જોજો આશીર્વાદ આપવા માટે પધારજો અમારા ઘરે લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ આપવા માટે કોઈ આશીર્વાદ આપ્યા હોય મને આમાં ઊંચો હાથ કરો તઈ લખ્યું ખોટું આપણે માનવાનું અહીંયા આવ્યા ભેગા પંઠો ચીનપા પંઠો પંઠા આટલું આટા દો છો ખાવા સિવાય કાંઈ નહીં પતિ પત્ની જયારે દીકરા દીકરીના એ લગ્ન હોય ને માયરાની માલિકોર બાપુ ત્યારે ફેરા ફરી અને પછી બાપુ ગોર મહારાજ હાકલ કરે કે મંડપ મધ્યે વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે ને એ વખતે આપણે હાથગણું કરાવવા જાય દીકરાને દીકરીને જેને કરાવતો હોય ને પણ એ વખતે બાપુ આશીર્વાદ આપવાના એક દીકરાની જાનમાં હો જાનૈયા હોય ને પછી જાનડીઓ હોય હવા હો માણા ગયો હોય અને એને હાથગણું કરાવવા માટે જાય ને ત્યારે બાપુ મારા નાથ સંતોને મંતવ્ય છે કે આશીર્વાદ કેવા આપવાના કે મારા નાથ હે ઈશ્વર તું અમને આની જાનમાં લઈ આવ્યો પણ આની જો ઉંમર કદાચ ટૂંકી હોય ને તો હો જાનૈયા 25 જાનડીઓની 3-3 મહિનાની 2-2 મહિનાની અમારી ઉંમર લઈને આની ઉંમર મોટી કરી દેજે આની જાનમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે નો મને લઈ આવતો આશીર્વાદ આ આપવાના છે આ તો ખાવાનું ચિંતા છે પછી ખાય હારા પાડું મરી જાય એટલું ખાય ને પછી પાછા મારા દીકરા વાતું કરે દાળમાં આમ હતું ને શાકમાં આમ હતું પંઠો આમ હતો ને પાગરણ સારું નહોતું ને ખાવાનું સારું નહોતું તારા જોડા તો જો ડેઢકા રાત રે એવા થીગડા દીધા રિયો બણકા મારે અરે કાંઈ છે નહીં ભલામણા હિલોળા કરો ને મજા કરો ને તમારું મારું માના ઉદરમાં સર્જન થાય ને જન્મ થયા પહેલા બધું માં તૈયારી કરી રાખે ઘોડિયા ને ખોયા ને ગોદડા જે કાંઈ જરૂર પડે બધું માં બધી વ્યવસ્થા કરીને જ બેઠી હોય અને જેથી આ દુનિયા છોડીને જાવ ને તે દી બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય હવે પહેલી છેલ્લી બે તૈયારી છતાં એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ મેં કર્યું જ કરે છે વાડી મેં લીધી ટ્રેક્ટર મેં લીધું ફલાણું મેં લીધું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે અરે મારા રામ કાંઈ હળવા ફૂલ થઈ જવાની જરૂર છે કાંઈ કરવાની નથી બાકી છે ને કીડીને કણ ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો બધાને દીધા કરે છે તમને મને તો છે ને ભગવાને આપવામાં બાકી નથી રાખી આ આપણે આટલી ગરમી છે માણા નકરી રાડ્યું જ પાડે બોલો ગરમી મરી ગયા ઝૂંપડામાં રહે છે કાળી મજૂરી કરે છે બાપુ એને મકાન નથી પંખો નથી લાઇટ નથી એસી નથી ખાટલો નથી બાપુ એના લુગડા વગેરેના છોકરા બાપુ એને નહીં ગરમી લાગતી હોય પણ આપણે છે ને વધારે પડતા સગવડ વાળા છે ને ઇનપા તાકી રહ્યા છે ગરીબ છે ઇનપા આપણે જોતા જ નથી આપણું દુઃખ હળવું થઈ એટલા માટે દાસી જીવન બાપુ દાસી જીવનની વેદના છે આ વાણીમાં અને ઈશ્વરને વાણીમાં કહે છે કે મારી વેદના કેટલી છે તને મળવાની તો એને દાખલો આપ્યો કે એક દીકરી પોતાના બાપના ઘરે હોય અને જ્યાં સુધી દીકરીના લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પિયુના વેદનાની ખબર ન હોય પિયુના વિયોગની એને ખબર ન હોય પણ એ દીકરીના જ્યારે બાપ લગ્ન કરે અને દીકરી એક વખત એના હારામાં જી આવે અને ત્યાંથી બાપના ઘરે જેથી આંટો દેવા આવે અને એના ઘરના કીધું કે 8 દી પછી આવતી રહેજે અને 8 દિન 9મો દી ઉગે ને ત્યાં એને જે પિયુને મળવાની વેદના હોય ને ભાઈ એવી કે મને તારી વેદના છે દાસી જીવન બાબુ વાણીમાં કહે છે શું કહે છે
આવી રીતિ હોય તે જાણે રે એ પરવીતિ શું જાણે પ્રીત બાપુને સાંભળવાના છે પણ એક ધરતીકપની ફરમાઈશ હતી એટલે મેં કીધું એક ધરતીકપની વાત કરી દઉં કારણ કે આવ્યો તેથી હા નહોતો હમાતો પણ હજી બધાને સાંભળું થાય છે ધરતીકપ અમારા સુરેન્દ્રનગર જિલ્લાનો મોડી તાલુકાનું ઠીકર ગામ એના અમારા રબારી ભીખાભાઈ એને બાપુ આ વાત લખેલી ધરતીકપની જોકે આજે આ દુનિયામાં છે નહીં પણ ધરતીકપ કેવો આવ્યો હતો કેટલા વાગે આવ્યો હતો કઈ તારીખ હતી કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી આનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની ભાઈ અમારો ભીખાભાઈ યાદી કરાવે ધરતીકપ છે ને ભાઈ ધરતીકપ આવ્યો ને અમે સુરેન્દ્રનગર હતા તો બધા દોડા દોડી કરતા તમે પણ જાવું ક્યાં મુંબઈ સુધી ડગબગે અને આ કુદરત જેથી રૂઠે તેથી તમે સમજો કે આ દોડે ભેગું થાય એક આમ ધરતી આમ કે આમ આમ હિલોળો કિલો તો કદાચ આમ ગલોટિયું ખાઈ જાય તો આપણે શું કરે કાંઈ બનવાનું નથી પણ એક આમ આંસકો માર્યો ને તો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને એક તે પેલા રાતીને ખાવા માંડ્યા આપણે એમ થાય સમાધાન કોને કર્યું હું તો એકલો ચારેક એને યાદ કરું કે 100 મહિને 12 મહિને ચારેક આંસકો મારતો રહી જાય એટલે ભેગા રહે કોઈ નહીં માગતા પણ હું એને ચારેક યાદ કરું